નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું તો કે એરંડાની ખેતીમાં સૌથી વધારે મોટાભાગે ખેડૂતો કયા ખાતરનો ઉપયોગ કરે છે જેથી કરીને ખેડૂતોને વીઘે સારો ફાયદો રહે છે અને એરંડો ઉતારમાં પણ સારો રહે છે। તો વાલા ખેડૂત મિત્રો, તમને અત્યારે જોવા મળી રહ્યા છે એ એરંડા આપણે જયંતિભાઈના છે અને આ એરંડાની અંદર જયંતિભાઈ વીઘે કયું ખાતર કેટલું વાપરે છે એ વિશે આજે આપણે જાણીશું, જેથી કરીને આપણને જાણવા મળશે કે આ એરંડાની અંદરથી ખેડૂતને કેટલો ફાયદો રહે છે અને ખેડૂતો સૌથી વધારે એરંડાની ખેતીમાં આવક પણ મેળવે છે। તો વાલા ખેડૂત મિત્રો, તમને અત્યારે એરંડા જોવા મળી રહ્યા છે એ છે આપણા જયંતિભાઈ ઠાકોરના, અને હવે જયંતિભાઈની મુલાકાત આપણે લઈશું એકવાર, જેથી કરીને આપણને જાણવા મળી જશે કે એરંડામાં સૌથી વધારે કયા ખાતરમાં ફાયદો રહે છે। તો ચાલો હવે આગળ જઈએ અને આગળનો ભાગ હું તમને બતાવવા માટે ખૂબ જ તૈયાર થઈ ગયો છું, એટલે કે મને પણ એવું લાગી રહ્યું છે કે આ એરંડો બહુ સરસ છે અને મને એવું લાગે છે કે મેં એવી તો કંઈ ભૂલ કરી છે કે આ એરંડાની અંદર નથી આપણે આ ખાતરનો ઉપયોગ કરેલો। તો ચાલો આપણે આગળ પણ વધી રહ્યા છીએ, જેથી કરીને જુઓ એની માળો ખાલી તમે જોઈ શકો છો, અત્યારે ઠાર માળ છે, માળમાં ખૂબ પાણી પણ જોવા મળી રહ્યું છે અને એરંડાની નવીનતાની ડાલો તમે જુઓ, ખાલી છે ને એક નંબર ડાલ્યો। તો ચાલો આગળ વધીએ। જુઓ આ છે આપણે જયંતિભાઈના, તો જોઈ લીધા તમે મિત્રો કે આ એરંડામાં આપણે કયું ખાતર સૌથી વધારે ફાયદો આપતું હોય છે ખેડૂતોને। તો આગળ પણ વધવાનું છે। જુઓ તમને અત્યારે આ ખાતર એરંડો જોવા મળતો હશે તો કે એકવાર તમે પણ વાપરી યુઝ કરી જોજો।